નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે જે રીતે સમગ્ર વિશ્વભરમાં જે ચર્ચા ચાલી રહી છે ને તે છે શેરબજાર. ડોનાલ્ડ ટ્રમ્પના જે ટેરિફ વોરની જે અસર અત્યારે ના માત્ર ભારતીય શેરબજાર પરંતુ વિશ્વભરના શેરબજાર પર વર્તાઈ રહી છે અને જે વિશ્વના બજારો તૂટવાની અત્યારે શ્રેણીમાં કહી શકાય કે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં પણ મોટો કડાકો નોંધાયો છે અને આ સેન્સેક્સ નિફ્ટીમાં ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાયો છે અને એટલે જ કારણે શેરબજારમાં પણ હાહાકાર મચ્યો છે અને સેન્સેક્સ નિફ્ટીમાં જે મોટા કડાકા પાછળના ઘણા કારણો છે. પરંતુ આ ટેરિફ વોર જે છે આ ટેરિફ વોરને કારણે ઘણી આર્થિક સમસ્યા પણ સર્જાઈ રહી છે અને યુએસ ટેરિફ પોલિસીની સમસ્યા જો નહીં ઉકેલાય તો ફરી ભયંકર આર્થિક કટોકટી સર્જાવાની પણ દહેશત છે. ભારત સહિત વિશ્વભરમાં તેની શું અસર છે અને ખાસ રોકાણકારોની શું સ્થિતિ છે, રોકાણકારો કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને આ ટેરિફની જે અસર જોવા મળી રહી છે શેરબજાર કહી શકાય તો પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 3000થી વધુ ડાઉન જોવા મળ્યો અને જ્યારે નિફ્ટીની વાત કરીએ તો પ્રી ઓપનિંગમાં નિફ્ટી 900 પોઈન્ટ એટલે કે 4.50% ઘટ્યો છે. હવે અત્યારે તો રિકવરી આવી રહી છે પરંતુ તેમ છતાં પણ આની અસર કેવી રીતે વર્તાઈ શકે છે તે આપણને આગામી સમયમાં તો જોવા મળશે અને આની અસર કેટલા સુધી અને ક્યાં સુધી વર્તાશે તેના વિશે પણ વાત કરીશું. ઓવરઓલ શેરબજારમાં માર્કેટ એક્સપર્ટ તરીકે વાત કરીશું અને જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે અર્થશાસ્ત્રી તરીકે એ અર્થ જે અત્યારે આર્થિક રીતે અત્યારે જે નબળી સ્થિતિ જોવા મળી રહી છે, જે મંદી જેવો માહોલ છે, આ સમગ્ર બાબતે ભારત પર તેની કેટલી અસર છે, આર્થિક રીતે ભારતને કેટલું નુકસાન છે, ભવિષ્યમાં કેટલું નુકસાન થઈ શકે છે, એની રિકવરીના કેટલા ચાન્સીસ છે, આ બધી વિશે વાત કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્કાર નમસ્કાર. વોર કે જેનાથી આપણે સૌ પરિચિત છીએ, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26% જે ટેરિફ લાદ્યું છે અને એની અસર આપણે એ જ સમયે એક્સપર્ટ કહેતા હતા કે એની જે ભવિષ્યમાં અસર ખૂબ જ ખતરનાક હોઈ શકે છે અને થોડાક જ સમયમાં આ અસર અત્યારે વર્તાઈ રહી છે. સૌપ્રથમ તો આના વિશે શું કહેશો? તો જે રીતે સેન્સેક્સ નિફ્ટીમાં ઇતિહાસનો આ બીજો સૌથી મોટો કડાકો છે અને ડોનાલ્ડ ટ્રમ્પની આ ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર જોવા મળી છે અને એશિયાઈ શેર માર્કેટમાં અત્યારે 6 થી 8% મોટો ઘટાડો છે અને આની કહી શકાય કે ભવિષ્યમાં પણ ખૂબ જ ગંભીર અસર પહોંચાડી શકે છે અને ભારતીય શેર બજારને પણ ટેરિફોની માઠી અસર પહોંચી શકે છે. પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 3000થી વધુ ડાઉન જોવા મળ્યું અને પ્રી ઓપનિંગમાં નિફ્ટી 900 પોઈન્ટ 4.50% ઘટ્યું. રોકાણકારોના 20 લાખ કરોડ કહીએ તો જે સ્વાહા થઈ ચૂક્યા છે કારણ કે રોકાણકારો જે એના પૈસા ડૂબ્યા છે અને યુએસ એક્સપર્ટની માનીએ તો બ્લેક મંડે ની જે ભવિષ્યવાણી તેમણે કરી હતી, જે સમય ટેરિફ જે લાદવામાં આવ્યું ત્યારે જ ત્યાંના એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખૂબ જ આની ગંભીર અસર, ગંભીર પરિણામો આવી શકે તેમ છે. આ માત્ર ના યુએસમાં પરંતુ વિશ્વભરમાં તેની અસર વર્તાશે અને તે જ પ્રમાણે જોવા મળ્યું. આજે બ્લેક મંડે જોવા મળ્યું અને જેમાં શેર બજારની આવી સ્થિતિ જોવા મળી. રિકવરી તો આવી રહી છે પરંતુ આની અસર વર્તાઈ શકે તેમ છે અને ખાસ હોંગકોંગનો જો હેંગસેંગ 10% ઘટ્યો, ચીની ઇન્ડેક્સ પણ 6.50% ઘટ્યો છે. સેન્સેક્સના તમામ 30% જે શેર હતા તે નીચા ટ્રેડ થઈ રહ્યા હતા. એટલે આ જે અસર છે કેવી રીતે વર્તાઈ શકે તેમ છે. અમેરિકાએ ભારત પર જે 26% ટેરિફ લાદવાની જે જાહેરાત કરી અને ચીને પણ અમેરિકા પર 34% બદલો ટેરિફ લાદવાની વાત કરી છે. એટલે કે ટ્રમ્પનો ટેરિફ વોર અત્યારે ટેરિફે રોકાણકારોમાં ટાલ પાડી હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે. રોકાણકારો અત્યારે તેમની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે, જે રીતે તેમની અત્યારે રોકાણકારોના પૈસા ડૂબી રહ્યા છે અને જે અત્યારે વારો આવી રહ્યો છે અને રિકવરીની વાત કરીએ તો રિકવરીની ચાન્સીસ પણ જોવા મળે છે. તેમ છતાં પણ આર્થિક મંદીની ભીતિ સેવાઈ રહી છે કારણ કે ટ્રમ્પના ટેરિફને કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે અને વિશ્વભરમાં એના કારણે ટ્રેડ વોર પણ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પના ટેરિફને કારણે ફુગાવો વધશે ને જેથી કોર્પોરેટ્સનો નફો અને વપરાશ પણ ઘટી શકે છે. વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ ઉપર તેની અસર કરશે. આ એક ગંભીર બાબત છે કારણ કે તેને કારણે ખૂબ જ માઠી અસર પહોંચી શકે તેમ છે અને એટલે જ માટે આની રિકવરી થવી પણ ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટનું માનીએ તો ક્યાં સુધી આની અસર વર્તાઈ શકે છે કારણ કે જે રીતે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ ઉપર આની અસર પહોંચે તેવી શક્યતા છે અને એટલા જ માટે જે અમેરિકાના ટ્રેડ નીતિના કારણે મોંઘવારી વધશે તેવું જોવા મળી રહ્યું છે અને એના કારણે મંદી પણ વધી શકે છે અને ગોલ્ડમેન સાથે જે ભારતનું જીડીપી અંદાજ પણ ટ્રમ્પના 26% રેસિપ્રોકલ ટેરિફના જે કારણે 6.3%થી ઘટાડીને
6.1% કર્યો છે. હવે આના ઉપર જે આર્થિક રીતે મંદી જોવા મળી રહી છે અને જે સમગ્ર વિશ્વભરમાં આની અસર વર્તાઈ રહી છે. જે એક્સપર્ટ છે, એક્સપર્ટનું શું માનવું છે, ખાસ કરીને જે અર્થશાસ્ત્રી છે, તેમનું શું માનવું છે અને જે મહેન્દ્રભાઈ આપણે જે વાત અત્યારે મહત્વની ટેરિફની કરી રહ્યા છે, કારણ કે આ બધું જે થઈ રહ્યું છે, ટ્રમ્પના ટેરિફ લાદવાથી થઈ રહ્યું છે. તો સૌપ્રથમ તો આના વિશે કહેશો કે જ્યાં ટ્રમ્પના ટેરિફ લાદવાથી જે વાત અહીંયા જોવા મળી કે જેની એક્સપર્ટો પણ કહેતા હતા કે આની ગંભીર અસર ભવિષ્યમાં જોવા મળી શકે છે, તે જોવા મળી રહી છે. તો અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે શું અત્યારે થઈ રહ્યું છે અને શેર બજાર અત્યારે પરિસ્થિતિમાં છે. રિકવરી તો આવી રહી છે તેમ છતાં પણ આ અસર. સૌપ્રથમ તો આ જે ઘટના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે શેર બજારમાં વૈશ્વિક રીતે ધોવાણ થઈ ગયું, અને તમે જે વાત કરી એ પ્રમાણે અગાઉ પણ આપણે આ વિષયમાં ચર્ચા કરેલી છે. તો વિશ્વ લેવલે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપારનું વોલ્યુમ એકબીજા દેશો સાથે જોડાયેલું જે અર્થતંત્ર હતું, એની અંદર ટેરિફની નીતિ ટ્રમ્પની આવ્યા પછી તમે જુઓ ને તો કોઈ રીતે કોઈ પણ દેશને અનુકૂળ નથી. ઇન્વેસ્ટર્સને તો અત્યારે એવી હાલત છે કે કઈ જગ્યાએ જવું અથવા કઈ જગ્યાએ એને એવું લાગે છે કે અમે રોકાણ કરીએ. પ્રોબ્લેમ એ છે કે આ કોઈ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કે ઇકોનોમિક્સના રૂલ્સ પ્રમાણે ટેરિફને લગતી વિચારણા કરવામાં આવે, કેસ ટુ કેસ દરેક દેશ જોડે કોમ્યુનિકેશન કરવામાં આવે, કયા દેશ પાસે કઈ કોમોડિટી સરપ્લસ છે અને કઈ વસ્તુ આપી શકે એમ છે. ખરેખર તો આ રીતે જે ઇકોનોમીમાં એને ચેન્જ કર્યો છે, ખાસ કરીને ટ્રમ્પનું લોજિક એવું છે કે સૌથી વધારે અમેરિકા જ કમાય. બીજા દેશોને અત્યાર સુધી અમેરિકાએ બહુ જ સપોર્ટ કર્યો છે, એને ફાઇનાન્શિયલ રીતે મદદો કરી છે, યુદ્ધ વખતે એને પુષ્કળ મદદ કરી છે. તો એવું માને છે કે વિશ્વના જેટલા દેશો છે એ બધા અમેરિકા પાસેથી બધો બેનિફિટ લીધા કરે અને બદલામાં અમેરિકાને કંઈ મળે જ નહીં, એવું હોઈ ના શકે. આવી વિચારસરણી સાથે એને આખા દુનિયાના તમામ દેશ માટે કયો કેટલો ટેરિફ લાગુ પડશે એ હાથમાં એ બોર્ડ રાખીને સમજાવે છે. તો એ ખરેખર કોઈ ફાઇનાન્શિયલ મિનિસ્ટર કે કોઈ દેશના પીએમને છાજે નહીં એવા પ્રકારનું બિહેવિયર એઝ એ ઇકોનોમિસ્ટ મને લાગે છે કે આ રીતે કોઈ પણ દેશનો વહીવટ ચાલી ન શકે. ટેરિફ લાગતી વખતે પણ એને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે બીજા દેશો છે ને એ સામે મૌન નહીં રહે, એની પ્રતિક્રિયા દરેક દેશના વડાઓએ આપી છે. તમે જોયું, તમે વાત કરી એ પ્રમાણે ચીને 34% ટેરિફ રેસિપ્રોકલ ડિક્લેર કર્યો. તો એ રીતે કેનેડા છે કે બીજા દેશો છે એને પણ રિએક્શન આપ્યા છે. તો એનો મતલબ એમ છે કે અમેરિકાના ઘર આંગણે એનું ઇકોનોમી પણ આનીથી મુક્ત રહી શકશે નહીં. એને ત્યાં પણ મોંઘવારીનો દોર શરૂ થઈ ગયો છે અથવા થશે. કારણ એ છે કે તમે ટેરિફ નાખો છો ત્યારે બીજા વિશ્વના દેશોનો ઇકોનોમીમાં જે એની અસર થઈ રહી છે એવા જ પ્રકારની રેસિપ્રોકલ ટેરિફ હોવાને કારણે યુએસને પણ અસર થવાની છે. અને તમે જોયું એના પહેલા ચરણમાં જ પહેલા જ દિવસે તમે જોયું કે આટલા બધા કરોડ રૂપિયા એના શેર બજારમાં ધોવાઈ ગયા. તો એને ખ્યાલ હોવો જોઈએ કે જે ટેરિફનું વેપન છે એ વર્લ્ડ ટ્રેડમાં ચાલી શકે નહીં. એને ચલાવવું જોઈએ અને ઇકોનોમીને બીજા દેશના લોકોની પાસેથી કંઈ લાભ લેવો હોય તો એને પહેલી વખત વાત કરી હતી કે દરેક દેશ એને સમય પણ આપ્યો હતો કે અમે યુએસ જોડે વાતચીત કરી શકે છે, સંવાદ કરી શકે છે અને વાયેબલ હોય, બેરેબલ હોય એવા ટાઈપનું કરમાળખું અમે ગોઠવશું. ટેરિફ એટલે મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી વખતે લેવામાં આવતી કસ્ટમ ડ્યુટી એ પ્રકારનો ચાર્જ. તો એને કારણે શું બને છે કે અમેરિકાની અંદર પણ એનું શેર બજારને અસર થઈ છે. અમેરિકાની અંદર તમે જોયું કે લોકોએ એની સામે અને મસ્કની સામે ભયંકર વિરોધ નોંધાયો છે. ગઈકાલના દ્રશ્યો તમે જોયા હશે તો એની સામે જબરદસ્ત વિરોધ છે કે આ રીતે અમેરિકાને પાવરફુલ બનાવવાનું પબ્લિક પણ કહેતી નથી. એવું ઈચ્છે છે કે અમેરિકા ખૂબ જ લોયલ રીતે, ખૂબ જ સારી રીતે એને મેન્ટેન કરે એનું સ્ટેટસ. એટ ધી સેમ ટાઈમ જે નાના ઇકોનોમી છે, મીડિયમ લેવલના ઇકોનોમી છે, ઇકોનોમી છે
એની જોડે એને નેગોશિએશન કરીને આ બાબતમાં આગળ વધવું જોઈએ એવું ટ્રમ્પ સાહેબ કરી રહ્યા નથી. અને એને કારણે દરેક દેશમાં આ જે પ્રોબ્લેમ છે, કારણ એ છે કે આમાંથી શરૂ થશે ને તો એ મહામંદી શરૂ થવાની છે. કારણ એ છે કે તમે કમાણી કરી નાખો છો કે કમાણી મેળવો છો, એનો અલ્ટિમેટલી આધાર એ છે કે દરેક દેશની પાસે કોઈ ને કોઈ પ્રોડક્ટ એવી છે કે ઇન્ડસ્ટ્રીયલ હોઈ શકે, એગ્રીકલ્ચર હોઈ શકે, સર્વિસ સેક્ટર હોઈ શકે, તો એની પાસે સરપ્લસ છે તો સામે લેવા વાળા દેશો પણ છે. અમેરિકા ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સ ને બધું લશ્કરી સરંજામ આપે છે, એ બનાવે એનો ધંધો છે, તો સામે બીજા દેશો પાસે જે કંઈ હોય એ આપી શકે છે. મ્યુચ્યુઅલ ગીવ એન્ડ ટેક અને સાથે સાથે વિન વિન પોઝિશન વાળી પોઝિશન ઇકોનોમીની ઊભી થવી જોઈએ. એમ કરવામાં મારી દ્રષ્ટિએ ટ્રમ્પ સાહેબની મોટી ફેલ્યોર છે, મોટી નિષ્ફળતા છે. અને એમ માનતા હોય કે ટેરિફ લગાડીને હું કમાઈ લઈશ ને અમેરિકાને આગળ લઈ જઈશ, એ વસ્તુ સાથે મેચિંગ નથી. બીજું તમને આ તકે કહું કે એવા દેશો ઉપર 10% ટેરિફ નાખ્યો છે કે જ્યાં માનવ વસ્તી નથી. જી જી કેનેડાથી મહેન્દ્રભાઈ માટે અત્યારે આ અસર જોવા મળી રહી છે ને આપણી સાથે માર્કેટ એક્સપર્ટ મેહુલ શાહ પણ જોડાઈ ચુક્યા છે. મેહુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. મેહુલભાઈ, જે રીતે અત્યારે ખાસ રોકાણકારોને અત્યારે રોવાનો વારો આવ્યો હોય, કારણ કે આ ટ્રમ્પના ટેરિફની જે આ વોર છે, આ જે ટેરિફ વોર છે, એ અત્યારે વિશ્વભરના શેર બજારને હલાવી રહી છે. અને આપણે ભારતની વાત કરીએ તો ભારતના શેર બજારની જે પ્રી ઓપનિંગ સેન્સેક્સ હતું 3000 થી વધુ ડાઉન જોવા મળી. વેલ, આપણે વધુ તમારી પાસેથી જ માહિતી મેળવીશું કે એક માર્કેટ એક્સપર્ટ તરીકે અત્યારના ભારતના શેર બજારની કેવી અસર છે ટેરિફની, અને શું અત્યારે સ્થિતિ છે? સવારે જે વાત થઈ હતી એ જે હું રિપીટ કરું છું કે ટેરિફની અસર છે ને બધી જગ્યાએ થવાની છે. હવે ભારતની આપણે વાત કરીએ તો ભારત છે ને ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ શોધશે. એટલે અમેરિકામાં જે એક્સપોર્ટ કરતા હતા આપણે, એ એક્સપોર્ટ ક્યાં થઈ શકે છે? બીજે યુરોપમાં થઈ શકે છે, મિડલ ઇસ્ટમાં થઈ શકે છે. એટલે એના ઓપ્શન પર અત્યારે વાત થશે. માર્કેટ એકચ્યુઅલી અત્યારે સ્ટેબલ થવાની શું કહે, માર્કેટ અત્યારે સ્ટેબલ થવું પડશે. અત્યારે ઇમિડિયેટ ઇફેક્ટથી નહીં થાય. આજે બી થાય, અઠવાડિયા પછી બી થાય, ને મહિના પછી બી થાય. આ ફર્સ્ટ પ્રાયોરિટી. એટલે પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવાના અત્યારે વેઇટ એન્ડ વોચનો ટાઈમ છે, સૌથી પહેલી બિલકુલ. વસ્તુ. એના પછી આપણે માર્કેટ સ્ટેબલ થયું કે નહીં, સ્ટોકે 3 મંથ 6 મંથના હાઈ પાડ્યા કે નહીં, એના પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. અને સ્ટોપ લોસની પ્રેક્ટિસ હું બધાને જ કહું છું. આપણે કાલે મરીથી જવાના તો બી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરીએ જ છે ને. સ્ટોકમાં બી સ્ટોપ લોસની પ્રેક્ટિસ પાડવી પડે આપણે. એટલે હમણાં ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ નથી, વેઇટ એન્ડ વોચનો ટાઈમ છે. માર્કેટ સ્ટેબલ થાય, સ્ટોક સ્ટેબલ થાય, થોડુંક બાઉન્સ બેક આવે, એના પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અને ટેરિફ તો વસ્તુ એવી છે ને કે ઓપ્શન્સ દરેક કન્ટ્રી શોધતી જ હોય. અમેરિકા વાળા મોંઘું ક્રૂડ આપતા હતા તો આપણે રશિયા જોડથી લેવાનું ચાલુ કર્યું, વિયેતનામ જોડથી લેવાનું ચાલુ કર્યું. એટલે ઓપ્શન હોય છે બધા. એટલે ટ્રમ્પ જો એની મનમાની કરતો હોય તો એના ઓપ્શન્સ બધા, એટલે આપણે ડેલિગેટ્સ નથી, પણ જે આપણા ડેલિગેટ્સ છે કે જે બીજી કંપનીના ડેલિગેટ્સ છે, થિંક ટેન્ક જે છે ને, એ લોકો ઓપ્શન શોધતા જ હોય. અને આ ટેરિફ છે ને બહુ શોર્ટ ટાઈમમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ પાછી લઈ લેશે. કેમ કે અમેરિકાને જે લોસ થશે ને, એ અત્યારે લગી જે ઇન્કમ થતી એના કરતા વધારે થશે. જી. અને અત્યારે શું રિકવરી આવી રહી છે, અને આ રિકવરી છે ક્યાં સુધી, જેમ તમે કીધું કે આને ગમે તેટલો સમય લાગી શકે છે, પરંતુ તેને કારણે અસર કેટલી વર્તાઈ શકે છે? અને આજે અત્યારે શેર બજાર પર અસર જોવા મળી રહી છે, અને સૌથી મહત્વના કારણ આપણે ટેરિફની તો વાત કરી, અન્ય કયા કારણો જવાબદાર ગણી શકાય? અન્ય કારણમાં જો ઇન્ડિયાની ઇકોનોમી ઓલમોસ્ટ 6 to 7% જીડીપીથી ગ્રોથ થઈ રહી છે, એટલે સ્ટોક માર્કેટનું ફ્યુચર સારું જ છે. અને બીજું, જ્યારથી સ્ટોક માર્કેટનો ઇતિહાસ હતો ત્યારથી તમે જો એવરી ટાઈમ સ્ટોક માર્કેટ નવા નવા હાઈ પાડે જ છે. એટલે અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી માટે તમે જો સર્ચ કરતા હો તો સારો ટાઈમ છે. પણ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, રાઈટ ઓપોર્ચ્યુનિટી માટે થોડો વેઇટ કરવાનો ટાઈમ છે. બિલકુલ. ટેરિફ એકલું નથી, ટેરિફ સિવાય બધા ઓપ્શન્સ હશે. પણ તમે સમજો દુબઈ જોડેથી 5 ટન ગોલ્ડ લીધું, એ વખતે ગોલ્ડનો ભાવ 58,000 હતો, અત્યારે 98,000 છે.
કેટલો બુસ્ટર ડોઝ મળ્યો ઇન્ડિયાને. હમ. એટલે મલ્ટિપલ ઓપ્શન. એટલે આ શું છે કે તમારું ત્રિકોણોમેટ્રી છે. એક ઓપ્શન જો એની સામે બીજા 3 ઓપ્શન કામ કરતા જ હોય. જી જી બિલકુલ. મહેન્દ્રભાઈ, જે રીતે આર્થિક મંદીની ભીતિ પણ સેવાઈ રહી છે, તો 2020માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, કારણ કે જ્યારે શેર બજાર ત્યારે પણ તૂટ્યું હતું, કારણ કે જે કોરોનાની મહામારીમાંથી આપણે સૌ પસાર થઈ ચૂક્યા છે, અને એ સમય પણ આ જ પરિસ્થિતિ હતી. ત્યારે હવે ટ્રમ્પના ટેરિફને કારણે જ્યારે શેર બજારની આ પરિસ્થિતિ છે, તો આર્થિક મંદીની કેટલી ભીતિ, અને તે ભવિષ્યમાં પણ શું આ જ પરિસ્થિતિ થઈ શકે ખરી? મારી દ્રષ્ટિએ સાહેબે વાત કરી એ પ્રમાણે કદાચ એવું બને કે આખો ઇસ્યુ છે ને ટ્રમ્પ સાહેબ રીકન્સિડર કરશે અને ફરીથી એને કંઈક વિચારવું પડશે. એનું કારણ એ છે કે આપણે કોરોના પહેલાની પરિસ્થિતિમાં હતું ત્યારે એવા કોઈ કારણ નહોતા, એમાં કોઈનું ઝકી વલણ નહોતું. એવી કોઈ મમત્વ અથવા જીદ અથવા તો સુપર પાવર અમેરિકાને બનાવી રાખવા માટે બીજા દેશોના ઇકોનોમીની શું પરિસ્થિતિ છે એની વિશે બિલકુલ આંખાડા કાન કરવા એવા પ્રકારનું બિહેવિયર અગાઉ હતું જ નહીં. આપણી પાસે જે કારણો હતા ત્યારે ઇકોનોમીને ખરેખર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે જે અન્ય કારણો હતા કે જે કોરોના વખતે જોવા મળ્યા હતા. પણ હવેના સમયમાં અત્યારે સાહેબે વાત કરી એમ કે ઇકોનોમીની અંદર અલગ અલગ ઘણા કારણો હોઈ શકે છે. એ મહામંદી માત્ર ટેરિફથી જ આવી જાય એવું પણ નથી. પરંતુ એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે ઇન્વેસ્ટર્સ હવે ઇન્વેસ્ટ ક્યાં કરશે, તો એને માટે બહુ તાત્કાલિક કોઈ વસ્તુનું રિઝલ્ટ મળે એવું લાગતું નથી. કારણ એ છે કે વિશ્વના બીજા અન્ય દેશોએ પણ ટેરિફ ડિક્લેર કર્યા છે. અને આની અંદર કોઈ જગ્યાએ તમે જુઓ ઇવન સેન્સમાં કોઈ જાતના પોઝિટિવ ઇન્ડિકેટર એવા દેખાતા નથી. હવે તમે જુઓ ચાઇનાએ 34% ડિક્લેર કરી દીધો રેસિપ્રોકલ ટેરિફ. તો કેનેડા છે કે બીજા દેશો છે એ પણ એનો વિરોધ કરી રહ્યા છે. તો એનો મતલબ એમ છે કે આજના સમયમાં કોઈ પણ ઇકોનોમીને વ્યવસ્થિત ચલાવવું હોય, દેશની અંદર જીડીપી નો દર એને મેળવવો હોય તો યાદ રાખવું પડે કે જે રીતે ચેક એન્ડ બેલેન્સ હોય છે વ્યાપારમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, અને અલગ અલગ જે ટાર્ગેટ હોય છે એની અંદર લોકોની બચત એ ઇકોનોમીની અંદર તમે જોવો તો કઈ બાજુ જાય છે અને એ પ્રમાણે એના જે ઇન્ડિકેટર્સમાં જે સમજ થતો હોય ઇન્વેસ્ટમેન્ટ એક મેઇન ગણાય. પરંતુ એ જે વ્યાપાર છે આંતરરાષ્ટ્રીય વ્યાપારની કોઈને આગળ સરપ્લસ હોય, કોઈમાં ડેફિસિટ હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે તમે મનમાની કરીને દરેક દેશની ઉપર ટેરિફ નાખી દો. એ પોલિસીથી જ આખી વૈશ્વિક ઇકોનોમી જે છે ને એમાં સ્લો ડાઉનની પોઝિશન આપણને જોવા મળે છે. અને એના માટે ટ્રમ્પ સાહેબ જ જવાબદાર છે, એ પણ પાકી વાત છે. જી બિલકુલ. અને મહેન્દ્રભાઈ, એનો વિરોધ ના માત્ર વિશ્વભર, અત્યારે ભારતમાં, પરંતુ વિશ્વભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ખુદ ત્યાં પણ જે ટ્રમ્પ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફ લાદવાથી ત્યાંની જનતાને પણ અસર પહોંચી રહી છે, જેટલી અહીંયા અસર થઈ રહી છે. અને મેહુલભાઈ, જે રોકાણકારોની આપણે મુખ્ય વાત કરીએ તો 20 લાખ કરોડ જે છે અત્યારે રોકાણકારોના ડૂબ્યા છે તેમ કહી શકાય. તો પરંતુ આ જે છે તેમના ઉપર અત્યારે તેમને કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે, અને આગળ પણ તેમને કઈ બાબતો પર વિશેષ ધ્યાન દોરવું પડશે? 20 લાખ કરોડ ડૂબ્યા છે એનો મિનિંગ એ નથી કે ડૂબી ગયા છે. એ લોકો જી. એમના સ્ટોક વેચે તો 20 લાખ કરોડનો નેટ લોસ થાય ને. અને આપણી તો મેન્ટાલિટી છે આપણે હોલ્ડ કરીએ, આપણો ભાવ આવશે ત્યારે વેચીશું. જી. એટલે મારી ફાઇનાન્શિયલ કંપની છે, ઇવન મારી કંપની છે, આ વર્ષે મારી પાસે ઓર્ડર બુક નથી, તો મારે સ્ટાફને સેલરી આપવાનો ને આ કરવાનું તે કરવાનું. તો કહેવાનો મિનિંગ કે મારા ઘરના પૈસા જાય, મારો ડેપ્થ ના કહેવાય, લોસ ના કહેવાય. મને જ્યારે ઓર્ડર બુક મારી વધશે ત્યારે હું અર્નિંગ કરી લઈશ અને બધું રિકવર કરી લઈશ. એટલે અત્યારે જે 20 લાખ કરોડનો જે લોસ છે ને એ ઇન્વેસ્ટરે બુક કર્યો હોય તો નેટ લોસ કહેવાય. અત્યારે તો તમારા પોર્ટફોલિયોની વેલ્યુ ઘટી છે અને જલ્દી રિકવર થઈ જશે, કારણ કે ઓપ્શન્સ બહુ છે ઇન્ડિયા પાસે. બહુ એટલે તમે સમજો કે જે તે ટાઈમે નિફ્ટી 1700 હતું, આઈ થિંક 1999માં કે 1996માં. એ નિફ્ટી અત્યારે આટલું થઈ ગયું. એ નિફ્ટીનો તમે લાઈફ ટાઈમ નો બી ટ્રેન્ડ જોશો ને તો એ ગ્રોથમાં છે. જી જી બિલકુલ. મહેન્દ્રભાઈ, શું કહી રહ્યા છો કહેવાનો તમે? મિનિંગ એ છે જે સાહેબ વાત કરે છે ને એ પબ્લિકને બહુ સમજવા જેવું છે
એ જી શેર બજારમાં તમે જુઓ કે 4 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું ને 10 લાખ કરોડ ધોવાઈ ગયા. પણ એ હમ તો બધું ટાઈમ બિંગ હોય છે. આજની તારીખે જે શેર બજારની સિચ્યુએશન છે એને ધ્યાનમાં રાખીને ફિગર નીકળે છે. એ વાસ્તવિક રીતે એટલો લોસ થઈ જતો હોય એવું નથી. એનો મતલબ એમ છે કે એ પાછું ફરીથી કરેક્શન થશે, ઇમ્પ્રુવ થશે તો જે સ્ટોક હાથમાં છે જે છે એની પાછી વેલ્યુ રીતે ગણાશે. તો એ જી ટાઈમ બિંગ તમારું ઇન્ડિકેટર છે કે આજની તારીખે માર્કેટની હાલત આ છે. પણ હકીકતમાં રિયલ લોસ હોતો પણ નથી. બિલકુલ. અને એ રિકવરી આવતા પણ તે જે રિકવરી કરવાની જે વાત મેહુલભાઈએ કરી, એ સમયે એ જે રિકવરી થઈ પણ જતી હોય છે. એટલે આમાં હજી એક રોકાણકારોએ વાત મને એડ ગભરાવાની કરવી પણ છે. જરૂર નથી. અને જે સામાન્ય રીતે લોકો પણ એવી રીતે સમજી રહ્યા છે કે આ જે 20 લાખ કરોડ છે તે રોકાણકારોને હવે પાછા નહીં મળે. પરંતુ આ શેર બજારમાં રોકાણકારોની જે સ્થિતિ છે એ રિકવરીની સાથે સાથે તેમની સ્થિતિમાં પણ સુધાર આવશે. મેહુલભાઈ, માર્કેટ હજી એક્સપર્ટ તરીકે લોકોને ખાસ તમે શું સલાહ આપવા માંગો છો? હા, એ હું તમને પછી કહું. પહેલા મારું જે કેવું હતું એ પહેલા કહી દઉં છું. જી. બધા જ ઇન્વેસ્ટરને કહું છું કે જેમનો પોર્ટફોલિયો હમ બરાબર છે, તમારી પાસે પોર્ટફોલિયોમાં એક હોલ્ડિંગ સ્ટોક હોય, તમારા પ્રાઇસથી 20 થી 30% ડાઉન હોય. આજે હું તમને કહું ને, 100 માંથી 99 લોકો પાસે એવા સ્ટોક હશે કે જેમના બાઇંગ પ્રાઇસથી એમના સ્ટોક 20 30 40% ડાઉન હશે. પણ માર્કેટ 5% તૂટે ને તો બધાનું બીપી વધી જાય છે. જી સ્ટોક 40% નીચે ચાલતો હોય તો કેમ બીપી નથી વધતું? હમ સિમ્પલ. હવે તમારો ક્વેશ્ચન કહો, મને જવાબ આપો. જી જી બિલકુલ. અને એટલા જ માટે કદાચ લોકોએ પણ અહીંયા ધ્યાન દેવાની જરૂર છે. અને જે પણ અત્યારે ટેરિફથી લોકો ગભરાઈ પણ રહ્યા છે કે તેની અસર કેટલી વર્તાશે, અને રોકાણકારોમાં ખાસ એ પ્રકારનો જે માહોલ જોવા મળી રહ્યો છે તેનાથી ગભરાવાની જરૂર નથી. આ વસ્તુ જે છે તેને રિકવરી આવતા ભલે સમય લાગે, પરંતુ એ ટેરિફ છે ને સમયની એક સાથે જી ટેરિફ છે ને એક મિથ છે, જી આપનો અવાજ નથી આવી રહ્યો ધારણા છે. મેહુલભાઈ, પરંતુ કેમ એલા અત્યારે હવે એ આપણે લોકોના થિંક કાર્યક્રમ ટેન્ક નહીં હોય સમાપ્તિ તરફ જઈ ડોનાલ્ડ રહ્યા ટ્રમ્પના? છે. જી મેહુલભાઈ, અત્યારે હવે જે આપણે કાર્યક્રમ સમાપ્તિ તરફ જય જઈ સર. રહ્યા છે. અને જે રીતે હા, આપણે એ આ બંને લોકોના થિંક ટેન્ક નિષ્ણાત નહીં અમારી હોય. સાથે જોડાયા, જી સારું સારું, મેહુલભાઈ, ઓકે ઓકે. આ બંને અમારી સાથે જોડાયા અને વિશેષ આ ચર્ચા મહત્વની બની કે અત્યારે જે રીતે અસર જોવા મળી રહી છે શેર બજાર ઉપર, વૈશ્વિક રીતે જે અસર જોવા મળી રહી છે તેની ભવિષ્યમાં કેવી અસર પહોંચી શકે છે. અને રોકાણકારોએ આનાથી ગભરાવાની જરૂર નથી. રિકવરીનો સમય જ્યારે આવશે ત્યારે તે પણ રિકવર થઈ જશે. અને દરેક લોકોએ આ ખાસ જે ટ્રમ્પની ટેરિફની આપણે વાત કરી રહ્યા છીએ તેનાથી પણ ગભરાવાની જરૂર નથી. કારણ કે આ શેર બજાર છે. શેર બજારમાં જે સેન્સેક્સમાં ઘટાડો છે તો ક્યાંક કાલે જે ઉછાળો પણ જોવા મળી શકે છે. એટલે આજે દરેક વસ્તુ જે છે તે જે આર્થિક સ્થિતિ ઉપર પણ કેવી રહેશે તે ભવિષ્યમાં ખ્યાલ આવશે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો બિલકુલ કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.